નમસ્કાર. આપણી એલિવેન વેલનેસની પ્રોડક્ટ લેવાથી જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. તો સાંભળીએ આપણે એમના જ મોઢેથી. દાદા તમને તકલીફ શું હતી? તમને તકલીફ શું હતી? આપણી પ્રોડક્ટ લેતા એટલે તકલીફ શું હતી? મને કબજિયાત જેવી તકલીફ હતી, કેટલી બધી ફાંક્યું ખાતો હતો, ગોળીઓ ખાતો હતો, બરાબર છે. એ આયુર્વેદિક હતી પણ કોઈ રિઝલ્ટ નતું આવતું. 2 વાર 4 વાર જવું પડે અને એકદમ તાકાત લગાવવી પડે. જેની લીધે આ દવા પીધા પાછળ શું થયું કે દસ આપણે જે 5-6 વાગે 5 વાગે રેગ્યુલર કામ આવે એ હલકું થઈ ગયું. બીજું આનાથી તમને ખાવાનું ભાવે? આવે ભૂખ લાગે ભૂખ લાગે છે? નહીં તો હું 1 રોટલી 1.5 રોટલી લેતો હતો, જેની જગ્યાએ અત્યારે ઝાડનો અડધો રોટલો ખાઈ જાઉં. અડધો રોટલો ખાઈ જાય. એટલે ખાવામાં ફરક પડ્યો. અને એ તમે ખાલી એક જ લીધી, આખો કોર્સ તમને મેં આપ્યો નથી. તમે ખાલી લીવર ગેર એક જ લીધો છો. પણ આંટી આપણે જોઈએ આપણે બધું હેન્ડલિંગ કરવાનું હોય ને. મારો સ્વભાવ એવો ખરાબ છે કે હું મારા ઉપર પૈસા માંગતો હોય ને ના આપે તો મને માનસિક સાચી વાત છે. નહીં તો હું આયુર્વેદિક ને બહુ માનું. આ લીમડા ઉપર જે ઘડું ગળો થાય છે ને, લીમડા ઉપર ઈ હું સવારના અડધો વાટકો પી જાઉં. પણ હવે એ ના પીવો ને તો ફરક પડી જશે. એમ નહીં, આ તો શું છે, કોઈ રૂપનો ભાવ બીજેલી આપણને લાગુ ના પડે, સમજો છો ને. ઘડું ગળો લીમડા ઉપર હોય એને ઉકાળી ખાંડી અને પાણીમાં ઉકાળી અને આવડો એક પગ દાદા એક વાત કહો કે આપની જે દવા આપી દરેક માણસ આ દવા લે તેનું બધા રોગ મટી જાય કે ના મટી જાય? બધા રોગનું 75% એને ફાયદો થાય. જે ડોક્ટર જોડે જઈએ છીએ એ ડોક્ટર જોડે જવાની જરૂર ના પડે. આયુર્વેદિક છે, આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. બરાબર? બીજું નુકસાનકારક તો નથી. નથી એ જ. બરાબર. તો તમે એવા ઈ માણસો તમારે ક્યાં બી તમારી કંપનીનો પ્રોડક્શન હોય ને ઇન્ટરવ્યુ આપો તો કહેજો હું આવી. એવું ઇન્ટરવ્યુ આપ્યો કે કંપની તમારો ડાયરેક્ટર વિચાર કરે એવું ઇન્ટરવ્યુ આપ્યો. બસ બસ દાદા આપણે બરાબર. ઓકે.